જય શ્રી કૃષ્ણ દોસ્તો. આજે મારી સાથે છે અમારા ખાસ એવા મિત્ર અને ખાસ મોટા સપોર્ટર અમારા ધર્મેન્દ્રભાઈ, જે યુકે વેમ્બલીમાં રહે છે. અને આજે એમને સ્પેશિયલ મળવા માટે મેં દીવ આવ્યો છું, કે જે એમનું ગામ છે, એમનું નેટિવ છે અહીંયા. ને આજે ઘણા ટાઈમ પછી એ પોતાના ગામ આવતા રહેતા હોય છે, પણ આજે એમની એવી ઈચ્છા હતી કે આપણે સાથે મળીને કંઈક બેટર સારું કરી શકીએ, અને હર હંમેશ માટે આપણને સપોર્ટિવ છે. શું કહેશો ધર્મેન્દ્રભાઈ? અમે તમારા કામથી પ્રેરણા લઈએ છીએ. જી, જે તમે કામ કરો છો એનાથી અમે બહુ હેપી છે ત્યાં. થેન્ક યુ. અને જે લોકોને તમે સાચવો છો બિલકુલ એવું બીજા લોકો આવું ના કરી શકે. બિલકુલ બિલકુલ. પણ ભગવાનની કૃપા છે ને તમારા જેવા લોકોનો અમારી પર ભરોસો છે, કે જે એટલા દૂર છો તમે, તેમ છતાં પણ અમારા વિડીયોઝ તમે જોવો છો અને એની ઉપર તમે ભરોસો મૂકો છો. અને ધર્મેન્દ્રભાઈ અને એમના ખાસ કરીને મિત્ર વર્તુળ તરફથી ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે આજે અમને સહયોગ પણ આપ્યો છે, અને યુકેમાં બેઠા બેઠા પણ એમને ઘણી વખત સપોર્ટ મોકલ્યો છે. તો તમારો આ ભરોસો છે એ અમને ઘણો બધો આગળ લઈ જાય છે, અને તમારી આ કામની ભાવનાથી આપણે જે કામ કર્યું છે એવા લોકોને ઘણું બધું ઉપયોગી થાય છે, કે જે બિચારા હોમલેસ છે, રોડ પર રહે છે, જેમને કોઈ પાસે જતું નથી. તો બસ આ ભગવાનની પ્રેરણા છે. આજે આપણને મળવાની ઈચ્છા ભગવાન દ્વારા સંજોગ ભેગા થયા છે. તો બીજું શું કહેશો લોકોને? બસ તમે આવા કામ કરતા રહો. થેન્ક યુ. બીજા લોકોને પ્રેરણા આપો. બિલકુલ. અને તમે પોપટભાઈને સપોર્ટ કરજો બધા. બિલકુલ, થેન્ક યુ સો મચ. અને ખાસ કરીને અમારા એમના એક મિત્ર છે, શું નામ છે? ધર્મેન્દ્રભાઈ. એમનું નામ પણ ધર્મેન્દ્રભાઈ. એમના ખાસ એક મિત્ર છે ધર્મેન્દ્રભાઈ, કે જેમને પાઉન્ડ ની અંદર સપોર્ટ આપ્યો છે, જેમના મહેનતથી અને એમની જે પણ કઈ ઈચ્છા શક્તિ પ્રમાણે આજે એમને પાઉન્ડ સોશિયલ મીડિયા આશ્રમ માટે એમને સપોર્ટ આપ્યો છે. થેન્ક યુ સો મચ. આપનો ખૂબ ખૂબ આભાર મોટા ભાઈ, કે તમારો ભરોસો, તમારો વિશ્વાસ, કે જે કંઈક ને કંઈક આવા કામની અંદર ફાઇનાન્શિયલ ઉપયોગ થાય છે. તો આપનો પણ ખૂબ ખૂબ આભાર સાહેબ. આજે તમે આ ફાઇનાન્શિયલી સપોર્ટ તમે તો આપો છો, પણ સાથે સાથે તમારા વર્તુળ તરફથી પણ ઘણો બધો સપોર્ટ મળે છે. બસ સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ. જોકે બીજી ગિફ્ટ પણ આપી છે, પણ એમને મને ના પાડી છે કહેવાની. એ ટૂંક સમયમાં અમે તમને બતાવીશું. અને બધું લોકોના આશીર્વાદ છે, ભગવાનની કૃપા છે, ત્યારે જ થઈ શકે છે. થેન્ક યુ ધર્મેન્દ્ર.